ચાલો મિત્રો, હવે આવે છે સ્વાધ્યાય 12.2. બરાબર છે. શું કીધું છે? અંતર શોધો. બે બિંદુ તમને આપ્યા છે, તમારે ખાલી અંતર મેળવવાનું છે. એટલે અંતર સૂત્ર મૂકો એટલે જવાબ આવી જશે. તો મારી પહેલા તમને દાખલો આવડે છે એવા દાખલા છે. બરાબર છે. જો બે બિંદુ આપ્યા છે, અંતર સૂત્ર આપણે લગાડવાનું છે. ઓકે, તો આપણે શું કરવાનું? પહેલા તો આ બિંદુને નામ આપી દેવાનું. આને હું ધારો કે નામ આપું છું એ, અને આને શું નામ આપું છું? બી. બરાબર છે. તો અંતર સૂત્ર આપણે લગાડીએ તો એ બી બરાબર અંડરરૂટ, ચાલો xx એમની બાદબાકીનો વર્ગ, તો 2 - 4 નો વર્ગ પ્લસ 3 - 3 નો વર્ગ પ્લસ 5 - 1 નો વર્ગ. xx એમની બાદબાકીનો વર્ગ, y એમની બાદબાકીનો વર્ગ, zz એમની બાદબાકીનો વર્ગ. આનું સાદુરૂપ આપી દઈશું તો બરાબર આવશે અંડરરૂટ. ચાલો કેટલા આવે જુઓ. -2 નો વર્ગ એટલે પ્લસ 4, પ્લસ 3 - 3 એટલે 0 નો વર્ગ 0 જ આવશે. 4 નો વર્ગ 16. અહીંયા 16 અને 4 કેટલા થયા? 20, વર્ગમૂળ 20. હવે જેટલી સંખ્યા બહાર આવતી હોય તેને લેવા, તો 4 × 5 = 20, 4 નું વર્ગમૂળ 2, તો 2 વર્ગમૂળ 5. આ થઈ ગયો આપણો જવાબ. MCQ માં પૂછાય. ચાલો બીજો દાખલો જો. નામ આપી દઈએ, સેમ આપી દેવાનું, નો પ્રોબ્લેમ. AB બરાબર છે. હવે અંતર સૂત્ર મૂકી દઈએ તો AB બરાબર શું? AB બરાબર અંડરરૂટ. ચાલો હવે તમે આ જે ભણ્યા આઉટ સ્ટેપ ન લખો તો ચાલશે, ડાયરેક્ટ લખવાનું. કઈ રીતે? -3 - 2 એટલે -5 નો વર્ગ એટલે 25 પ્લસ 7 - 4 એટલે કેટલા આવ્યા? 3. 3 નો વર્ગ કેટલો થાય? 9 પ્લસ 2 માઇનસ પ્લસ એટલે 3. 3 નો વર્ગ કેટલો થયો? 9. ચાલો આનું ટોટલ કેટલું થાય? ટોટલ તમે જોઈ શકો છો. 25 અને 9 કેટલા થયા? 34. 34 ને 9 કેટલા થાય? 43. વર્ગમૂળ 43. આ થઈ ગયો આપણો જવાબ. એ રીતે આગળ વધીએ તો ત્રીજા દાખલામાં નામ આપીએ છીએ A અને B. બે બિંદુ આપ્યા તો નામ આપણી જાતે આપી દેવાનું. હવે આપણે AB બરાબર શું આવે? તો અંડરરૂટ. ચાલો xx એમની બાદબાકીનો વર્ગ, -1 એટલે -2 નો વર્ગ પ્લસ 4, 3 પ્લસ 3, 3 ને 3 કેટલા થાય? 6, 6 નો વર્ગ 36, -4 અને આના -4 એટલે -4 - 4 કેટલા થયા? -8, 8 નો વર્ગ 64, 64 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ. કેટલા આવશે જુઓ. 36 અને 4 કેટલા થાય? 40, 40 આમાં ઉમેરી દો. 40 એટલે 104. ચાલો 104 માં પૂર્ણ વર્ગ પદાવલી કરી એના વડે ભાગ ચાલે છે એમ જુઓ. તો તમે આને 4 વડે ભાગો તો અંદર શું આવે? 4 2 8, 2 વધ્યા, 4 6 24 એટલે 26. તો 4 × 26, 4 નું વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 26. બરાબર છે. 4 6 24 બરાબર જેટલો. 4 2 8, 2 વધ્યા 24, 4 6 24 એટલે 26 આવે. બરાબર. ચાલો મિત્રો નેક્સ્ટ નામ આપીએ A અને B. હવે મિત્રો AB બરાબર અંડરરૂટ. ચાલો xx એમની બાદબાકીનો વર્ગ, 2 - પ્લસ 2, 2 + 2 કેટલા થયા? 4, 4 નો વર્ગ કેટલો થાય? 16. અહીંયા લખવાના 16 પ્લસ -1 એટલે -2 નો વર્ગ પ્લસ 4. ચાલો એ રીતે 3 - 3 0 નો વર્ગ 0. 16 ને 4 કેટલા થયા? 20, વર્ગમૂળ 20 એટલે 4 × 5 = 20, 4 નું વર્ગમૂળ 2 12 આવશે. આપણો જવાબ થયો 2 વર્ગમૂળ 5. તો કઈ નથી, બે બિંદુ આપ્યા છે, આપણે ખાલી અંતર સૂત્ર મૂકી અને જવાબ લાવી દેવાનો છે. બરાબર છે. આમાં કે અમારે નવું સમજાવવા જેવું કઈ છે. ચલો મિત્રો બીજો દાખલો. શું રકમ આપી છે જુઓ. સાબિત કરો કે બિંદુઓ, 3 બિંદુ તમને આપ્યા છે. આ બિંદુઓ સમરેખ છે. આપણે હમણાં જ ઉદાહરણમાં ભણ્યા હતા. અંતર સૂત્ર મૂકી અને જોવાનું કે બેનો સરવાળો ત્રીજા જેટલો થાય છે કે નહીં. કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થઈ જાય તો આપેલા બિંદુઓ કેવા કહેવાય? સમરેખ. તો પહેલા આપણે શું કરીશું? આ બિંદુઓને નામ આપી દઈશું. ચાલો બિંદુઓને નામ આપીએ તો A -2 3 5, B 7 એટલે 1 2 3, ચલો 1 2 3, C 7 0 -1 લેતા. ચલો હવે આપણે પહેલા બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર AB બરાબર અંડરરૂટ. ચલો તમારે લાંબુ લખવાની જરૂર નથી. -2 એમાંથી -1, -3 નો વર્ગ કેટલો થયો? 9. પછી 3 - 2 લઈએ, 1 નો વર્ગ 1. પછી 5 - 3 એટલે 2, 2 નો વર્ગ કેટલો થાય? 4. તો ટોટલ કેટલા થયા? વર્ગમૂળ 14. ચલો વર્ગમૂળ 14. હવે મિત્રો આગળ વધીએ. BC
ચાલો અંડર રૂટ શું આવે જો BC તો 1 - 7 એટલે -6 નો વર્ગ થયો 36 પ્લસ 2 - 0 એટલે 2 નો વર્ગ 4 and 3 minus minus plus 1 3 plus 1 4 4 raised to 2 16 16 ચલો ટોટલ કેટલા થયા ગણીએ તો 40 ને 56 તો ઉદાહરણમાં હતું તેવું જ છે 56 એટલે શું તો 14 ચોક 56 4 નું વર્ગમૂળ 2 2 વર્ગમૂળ 14 હવે મિત્રો ડાયરેક્ટ આવીએ છીએ AC ચલો એમાંથી C ના એમ બાદ કરીને આગળ વધીએ તો -2 -7 એટલે 9 -9 નો વર્ગ 81 81 પ્લસ ચાલો 3 - 0 3 નો વર્ગ 9 5 માઇનસ માઇનસ પ્લસ 1 6 નો વર્ગ 36 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કેટલા આવ્યા જો 90 એટલે 126 એટલે 14 ગુણ્યા 9 9 નું વર્ગમૂળ 3 તો 3/14 બરાબર બેઠા પદ જે ઉદાહરણમાં દે છે તમે જોઈ શકો છો હવે ચોખ્ખી વાત છે આ બેનો સરવાળો ત્રીજા જેટલો છે કે ભાઈ AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 14 પ્લસ 2 વર્ગમૂળ 14 બરાબર થયા 3 વર્ગમૂળ 14 બરાબર AC બરાબર બેનો સરવાળો ત્રીજા જેટલો હોય તો માટે કહી શકાય કે ABC સમરેખ છે ચાલો ABC કેવા બિંદુઓ છે સમરેખ બિંદુઓ તો કઈ નથી અંતર સૂત્ર મૂકી દીધું બેનો સરવાળો ત્રીજા જેટલો આવી ગયો આ બેનો સરવાળો ત્રીજા જેટલો આવી ગયો માટે કહી શકાય કે આ ત્રણેય બિંદુઓ કેવા છે સમરેખ બિંદુઓ છે ચલો મિત્રો ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં શું કરવાનું છે કે તમને કીધું છે ચકાસવાનું છે તો ચકાસો પહેલું એ ત્રણ બિંદુઓ આપ્યા છે ને એ શું કીધું છે કે સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે સમદ્વિભુજ એટલે બે બાજુની લંબાઈ સરખી આવા ત્રિકોણના શિરોબિંદુ છે હવે આપણે ચકાસવાનું છે આપણે પહેલા શું કરવાનું આ ત્રણેય બિંદુઓને શું આપી દેવાનું નામ આપી દેવાનું ચાલો પહેલા બિંદુને હું નામ આપીશ 0 7 - 10 એટલે બીજા બિંદુને નામ આપીએ 1 6 - 6 અને ત્રીજા બિંદુને નામ આપીએ છીએ C 4 9 - 6 લીધા ચાલો ત્રણેય બિંદુને મેં નામ આપી દીધું છે હવે મિત્રો અંતર માપી લેવાનું છે કોઈ પણ બે બાજુની લંબાઈ સરખી આવે તો પછી કયો ત્રિકોણ કહી શકો સમદ્વિભુજ બે બાજુની લંબાઈ સમાન છે તો આપણે અંતર સૂત્ર મૂકીએ છીએ તો પહેલું AB બરાબર અંડર રૂટ ચાલો 0 - 1 એટલે -1 નો વર્ગ +1 7 - 6 એટલે 1 1 નો વર્ગ 1 જ આવશે પછી પ્લસ -10 + 6 એટલે 4 -4 એનો વર્ગ થાય 16 ચાલો 16 ને 2 18 એટલે 9 2 18 9 નું વર્ગમૂળ કેટલું થયું 3 √2 બરાબર છે ચાલો BC બરાબર અંડર રૂટ ચાલો 1 - 4 એટલે -3 નો વર્ગ 9 6 - 9 એટલે -3 નો વર્ગ 9 -6 + 6 0 0 નો વર્ગ 0 9 ને 9 18 હવે તમે જોઈ શકો છો 9 2 18 3 √2 and last AC ચલો અંડર રૂટ એમાંથી સીના અહીંયા બાદ કરીશું 0 - 4 -4 નો વર્ગ 16 પ્લસ 7 - 9 -2 નો વર્ગ 4 પ્લસ -10 + 6 પ્લસ 6 -4 નો વર્ગ પ્લસ 16 16 ને 4 કેટલા થયા 36 36 નું વર્ગમૂળ કેટલું થાય 6 હવે તમે ત્રણેય બાજુની લંબાઈ લીધી છે એમાં જો આ બે લંબાઈ સરખી છે તો બહુ ચોખ્ખી વાત છે કે AB બરાબર BC છે આ બે બાજુની લંબાઈ સરખી છે માટે આ ત્રિકોણ કેવો થયો સમદ્વિભુજ ત્રિકોણ માટે ત્રિકોણ ABC સમદ્વિભુજ ત્રિકોણ છે ચાલો તો કેટલો સહેલો દાખલો છે બરાબર 8મા ધોરણનો વિદ્યાર્થી બેસાડીએ તો પણ એને આવડી જાય તો તમે આવડવું જોઈશે બરાબર આપણે 8માં નથી આપણે કયા ધોરણમાં છે 11 સાયન્સમાં તો જરા ધ્યાન આપજો ત્રણ બિંદુઓ છે સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે કઈ નથી બોયઝ જે ત્રણેય બિંદુને નામ આપી દીધું હવે અંતર સૂત્ર મૂકીને આ ત્રણ લાવી દેવાના આ ત્રણમાં તમે જોઈ શકો આ બંને સરખા છે તો બે બાજુની લંબાઈ સરખી છે માટે ત્રિકોણ કેવો થાય સમદ્વિભુજ અથવા બીજું નામ છે સમદ્વિબાજુ ત્રિકોણ ઓકે
ચલો મિત્રો બીજો દાખલો ચકાસોમાં બીજો 3 બિંદુ આપ્યા છે અને શું ચેક કરવાનું છે? કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આપણે ખાલી ચેક કરવાનું છે કે ઓકે છે ને. તો જો પેલા 3 બિંદુને આપણે શું નામ આપી દઈએ? A B C. બરાબર છે. ચાલો પહેલું બિંદુ A 0 7 10, બીજું બિંદુ B -1 6 6 અને ત્રીજું બિંદુ C -4 9 6 લેતા. ચાલો ત્રણેય બિંદુને મેં નામ આપી દીધા A B C. હવે પાયથાગોરસના નિયમને ચેક કરવાનો છે, બીજું કઈ નહીં. બરાબર છે. દરેક બાજુના વર્ગ લઈશું તો AB સ્ક્વેર. ચાલો અંતર સૂત્ર મૂકી દેવાનું, વર્ગમૂળ નહીં કરવાનું. કેમ? કારણ કે અહીંયા શું આપ્યું છે? વર્ગ. ચાલો એના યામમાંથી બીના યામ બાદ કરીને વર્ગ કરી દેજો. 0 --- +1 1 નો વર્ગ 1 પ્લસ 7 - 6 એટલે 1 1 સ્ક્વેર ઇઝ 1 પ્લસ 10 - 6 then 4 4 raised to 2 16 16 અને બે કેટલા થયા? 18. બરાબર છે. એ રીતે BC સ્ક્વેર. ચાલો -1 અને +4 એટલે 3 +3 નો વર્ગ એટલે 9 પછી 6 - 9 એટલે -3 નો વર્ગ 9 6 - 6 0 0 નો વર્ગ 0. ચાલો 9 અને 9 કેટલા થયા? 18. ચાલો પછી AC સ્ક્વેર. A અને C જુઓ 0 - +4 4 નો વર્ગ 16. નેક્સ્ટ 7 - 9 એટલે -2 નો વર્ગ +4 10 - 6 then 4 4 raised to 2 4 નો વર્ગ 16. તો બચો કયો છે? 16 ને 16 32 અને 4 કેટલા થયા? 36. હવે ચોખ્ખું તમે જોઈ શકો છો કે આ બે નો સરવાળો ત્રીજા જેટલું છે જ. બરાબર છે. અહીંયા આપણે આવું લખવાનું AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર 18 વત્તા 18 બરાબર 36 બરાબર AC સ્ક્વેર. બે બાજુના માપના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના માપના વર્ગ બરાબર હોય તો પાયથાગોરસના નિયમનું પાલન થયું. માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ચાલો ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. બસ આટલું જ લખવાનું. તો કાટકોણ ત્રિકોણ ABC કહી દીધું એટલે ABC તેના શિરોબિંદુ થવાના જ છે. ઓકે એકદમ સેટ. ચાલો મિત્રો ત્રીજો દાખલો ચકાસોમાં ત્રીજો. 4 બિંદુ તમને આપ્યા છે 1 2 3 4. એ સબાચના શિરોબિંદુઓ છે. એનો મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તો સબાચ માટે તમને યાદ હશે નાના 3 માં તમે આવું ભણ્યા હતા યાદ કરજો ABCD. ધારો કે સબાચ ABCD હોય તો આપણે એની ખાસિયત શું? સામસામેની બાજુઓ સમાંતર હોય અને બંને બાજુની લંબાઈ કેટલી હોય? સમાન. આ બેની લંબાઈ સમાન, આ બેની લંબાઈ સમાન. આપણે એ જ લાવવાનું છે કે ભાઈ આપણે આ માપ મેળવીશું બબે જોડ સમાન આવી જાય તો આ 4 બિંદુઓ વડે સબાચ બને. એનો મતલબ આ 4 બિંદુઓ સબાચના શિરોબિંદુઓ થાય. તો આપણે શું કરવાનું? અંતર સૂત્ર મૂકીને આ 4 માપ લાવવાના છે. ઓકે તો પહેલા આપણે બિંદુઓના નામ આપી દઈશું. ચાલો પહેલું બિંદુ A -1 to 1, બીજું બિંદુ B 1 - 2 5, ત્રીજું બિંદુ C 4 - 7 8 અને ચોથું બિંદુ D 2 - 3 4 લેતા. ચાલો આ પ્રમાણે બિંદુઓના નામ લીધા છે. હવે આપણે લઈશું AB. ચાલો અંતર સૂત્ર મૂકી દેવાનું √AB બરાબર. A અને B જુઓ -1 - 1 એટલે -2 નો વર્ગ +4 2 - +2 4 4 નો વર્ગ 16 1 - 5 -4 નો વર્ગ 16. તો 16 ને 32 ને 4 કેટલા થયા? 36 36 નું વર્ગમૂળ 6. ચાલો હવે બીજી બાજુ લઈએ તો હવે આવે છે BC √B અને C જુઓ તો 1 - 4 એટલે -3 -3 નો વર્ગ +9 -2 +7 એટલે -+7 એમાંથી -2 કાઢી નાખો 5 5 નો વર્ગ 25 25 5 - 8 -3 raised to 2 is 9. ચાલો કેટલા થયા ટોટલ? 25 અને 9 34 34 અને 9 ધ્યાન આપજો 43 વર્ગમૂળ 43. ચાલો નેક્સ્ટ CD. C માંથી D ના અહીંયા બાદ કરી તો 4 - 2
2 raised to 2 is 4. And next minus 7 minus minus plus 3 minus 4 raised to 2 16. 8 minus 4 4 raised to 2 16. ચાલો 16 ને 16 32 ને 4 36 નું વર્ગમૂળ કેટલું આવે 6. હવે મિત્રો છેલ્લી બાજુ લઈએ ડી અથવા એડી બોલો તો પણ ચાલશે ડીએ. ચાલો ડીએ તો a માંથી d બાદ કરો અથવા d માંથી a બાદ કરો કોઈ પણ કરો ચાલશે. તો a minus d લઈએ છીએ -1 -2 એટલે -3 નો વર્ગ 9. 2 minus minus plus 3 2 plus 3 5 5 raised to 2 25 plus 1 minus 4 minus 3 raised to 2 9. ચાલો આનો જવાબ થયો વર્ગમૂળ 43. હવે તમે જુઓ બબે સરખા એવા આ બંને સરખા છે અને આ બંને સરખા છે. એનો મતલબ એવો થયો ધ્યાન આપજો 6 6 એ બાજુઓ સમાન આવી છે. એ બાજુઓ કઈ છે તો અહીં AB બરાબર કઈ બાજુ આવી CD. ચાલો એક આ જોડ સમાન છે અને બીજી કઈ જોડ સમાન છે તો વર્ગમૂળ 43 વાળી જુઓ બરાબર જે છે BC અને DA અને BC બરાબર DA છે. હવે બે બાજુની જોડ જો સમાન હોય લંબાઈ સમાન હોય તો માટે ચતુષ્કોણ ABCD સબાચ છે. એનો મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો કઈ નથી બહુ ઈઝી દાખલો હતો. પરિવાર છે જો ચાર બિંદુઓ ચારેયના નામ આપી દો A B C D. હવે શું કરવાનું તો સામસામેની બાજુ સરખી આવે આપણે અંતર સૂત્ર મૂકી દીધા. એમાં AB અને CD આ બંનેનો જવાબ સમાન આવ્યો. BC અને D આ બંનેનો જવાબ સમાન આવ્યો. પહેલા બંનેનો જવાબ 6 હતો અને બીજી બંનેનો જવાબ હતો વર્ગમૂળ 43. જો બબ્બે બાજુ સામસામેની લંબાઈ સરખી હોય તો હંમેશા સબાચ હોય જ. ઓકે સબાચ અને અંગ્રેજીમાં શું કહેવાય સબાચ અને પેરેલેલોપાઇડ. બરાબર છે જેડબલ આવશે ત્યારે પાછું કહેશે અંગ્રેજીમાં પેરેલેલોપાઇડ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે ચલો મિત્રો ચોથો દાખલો પરીક્ષા માટે આ દાખલો છે ટ્રિપલ આઈએમપી. બરાબર સ્કૂલની એક્ઝામ માટે ટ્રિપલ આઈએમપી જેડબલમાં પણ પૂછાયું છે. શું રકમ આપી જુઓ જેડબલમાં આ દાખલો પૂછાય એવો છે પણ હકીકતે આ દાખલા ને હજુ સુધી પૂછ્યો નથી. એટલે આ ચેપ્ટર મેં પહેલા તમને કીધું છે કે જેડબલ માટે નકામ છે. પરંતુ ધ્યાન શું રાખવાનું કે આ દાખલા તમારી સ્કૂલની એક્ઝામમાં પૂછાય પણ જેડબલમાં પૂછવું હોય તો આ રકમ જેવી રકમ 12મા ધોરણમાં તમારે આવશે. બરાબર છે સતીશ એમાં તમને જોવા મળશે કે આમાં મોડિફાઈ કરીને આવશે. એટલે એ દાખલાઓ તમારે જેડબલમાં પૂછાય છે. એટલે આ દાખલો એ દાખલા ગણવા હોય આ દાખલો અત્યારે આપણે 11માં ધ્યાનમાં રાખવો પડે બોર્ડમાં. બરાબર છે તો તમને જેડબલમાં આગળ જ્યારે 12મા ધોરણમાં સદીશ આવશે ત્યારે ખૂબ જ સરળ થઈ જાય. એટલે જરા ધ્યાન આપજો આમાં જે શબ્દ આવે છે બિંદુ ગણ આ બિંદુઓનો ગણ એને કહેવાય બિંદુ ગણ. તો આવા દાખલા 12મા ધોરણમાં જે જેડબલી આવશે તે મહત્વના છે. એટલે આ જેડબલીમાં પૂછાય એવું આ નથી પણ આની જેવા મોડિફાઈ કરેલા આવે 12મા ધોરણમાં તે પૂછાય. પણ એ ક્યારે આવડશે કે જ્યારે તમને આવડશે. એટલે જરાક આને ધ્યાનમાં રાખજો. એટલે મેં ટ્રિપલ આઈએમપી કહ્યું છે. બરાબર છે બાકી એકદમ સહેલું ચેપ્ટર છે આપણું. શું છે જો રકમ એ બિંદુઓ 1 2 3 અને 3 2 -1 થી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણનું સમીકરણ શોધો. આ બે બિંદુઓ છે ધારો કે બંને બિંદુઓ અહીંયા છે. આ પહેલું બિંદુ A અને આ બીજું બિંદુ B. તો આનાથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ તમને મળે. કેવી રીતે મળે તો બંનેથી સમાન અંતર એક બિંદુ અહીંયા મધ્ય બિંદુ આવે જેનું અંતર બંનેથી સરખું હોય. બરાબર જેટલું આ બાજુ એટલું પેલી બાજુ હોય. એવી રીતે બિંદુ એક અહીંયા આવે એનું અંતર પણ આ બંનેથી સરખું હોય. તો આ જે બિંદુઓ હું અહીંયા કરું છું આ બધા બિંદુઓનું અંતર A અને B થી કેવું હોય સમાન હોય. અહીંયા કોઈ બિંદુ લીધો હોય તો આ અંતર પણ સમાન હોય. અહીંયા કોઈ બિંદુ લીધો હોય તો આ અંતર પણ સમાન હોય. તો આ જે ધ્યાન આપજો આવી એક રેખા બનશે. આ જે રેખા બની ને આ જે રેખા બની એ રેખા પરના બધા બિંદુઓ એવા બિંદુઓ છે કે જેનું A અને B થી અંતર કેવું હોય સમાન હોય. આવું એક બિંદુ હું ધારી લઉં છું. ધારો કે આ બિંદુ P છે જેના નામ છે XYZ. તો P બિંદુનું અંતર A અને B થી કેવું છે સમાન. આવા તો ઘણા બધા બિંદુ મળે છે એટલે કહેવાય આવા બિંદુઓનો ગણ. એટલે શું કહેવાય બિંદુ ગણ. તો હું P બિંદુ ધારી લઈશ. ચાલો પહેલા તો હું આ બંને બિંદુને નામ આપી દઉં છું કે A 1 2 3 અને B
3 2 -1 થી સમાન અંતરે આવેલું બિંદુ p of x y z લીધા. ચાલો નામ આપી દીધું p of x y z. એક્ઝામમાં દાખલો પૂછાય તો આકૃતિ દોરવાની જરૂર નથી. આ તો ખાલી તમારી સમજ માટે મેં દોરી છે. એક્ઝામમાં આકૃતિ દોરવાની નથી. શું ધાર્યું? તો પહેલું બિંદુ a, બીજું બિંદુ b અને આ બંને બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુ p of x y z આપણે લીધું છે. તો આના પરથી એમ કહી શકાય કે pa બરાબર શું થાય? pb થાય. કારણ કે અંતર સમાન છે. pa બરાબર pb. હવે બંને બાજુએ વર્ગ કરી નાખીએ તો pa સ્ક્વેર બરાબર pb સ્ક્વેર. હવે મિત્રો અંતર સૂત્ર જ મૂકવાનું છે. બરાબર? પહેલા pa સ્ક્વેર. ચાલો માટે આવશે x - 1 નો વર્ગ બરાબર x ની બાદબાકીનો વર્ગ પ્લસ y - 2 નો વર્ગ y ની બાદબાકીનો વર્ગ. હવે z ની લઈશું z - 3 નો વર્ગ. ચાલો આ આપણે લખ્યું pa સ્ક્વેર. હવે pb સ્ક્વેર જો is equal to x - 3 નો વર્ગ પ્લસ y - 2 નો વર્ગ પ્લસ z પ્લસ 1 નો વર્ગ. આવી રીતે. હવે મિત્રો આ જેટલું લખ્યું છે એમાં જોવાનું કોઈ પદ ડાયરેક્ટ નીકળી જાય છે. તો એક પદ જો y - 2 નો વર્ગ છે અને જમણી બાજુમાં પણ y - 2 નો વર્ગ છે. તો આ પદ નીકળી જાય. બાકીના નીકળતા નથી તેનું આપણે શું કરી નાખવાનું? સાદું. ચાલો પૂર્ણ વર્ગ પદાવલી x² - 2x + 1 z² - 6z + 9 is equal to ચાલો પૂર્ણાંક પદાવલી x² - 6x + 9 z² + 2z + 1. ચાલો 1 નો વર્ગ 1. હવે મિત્રો બંને બાજુ કોણ નીકળી જાય? તો x² બીજું z² આટલું નીકળી જાય. વધેલામાં સાદરૂપ આપીએ છીએ. -6x જમણી બાજુએ છે એને ડાબામાં લઈશું એટલે કેટલા થાય? +6x. એમાંથી આ બે કાઢી નાખો કેટલા વધ્યા? 4 4x. ચાલો z વાળું જુઓ +2z એને ડાબામાં લઈશું તો -2z અને અહીંયા -6 આપ્યા એટલે કેટલા થયા? -8. 6 ને પેલા 2 એટલે 8. હવે અચળ પદ જોઈએ તો 1 અને 9 10 પેલી બાજુ 1 અને 9 10 આ 10 નીકળી જાય છે. ચાલો 10 10 નીકળી ગયા બરાબર 0. હવે કેટલા વડે ભાગી શકો? 4 વડે. તો x - 4 2 8 બરાબર 0. તો મિત્રો આ આપણને મળી ગયો. કોણ મળ્યું? તો p ના બિંદુ ગણનું સમીકરણ જે માંગેલ બિંદુ ગણનું સમીકરણ છે. તો એકદમ ઈઝી. શું કર્યું પહેલા જુઓ. ખાસ ધ્યાન આપજો. બીજી વાર સમજાવું છું, મગજમાં રાખજો. બિંદુઓ બે બિંદુઓ છે થી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણનું સમીકરણ મેળવો. બે બિંદુ a અને b હોય તો એનાથી સમાન અંતરે આવેલા બિંદુ આ રેખા પરના બધા બિંદુ હોય. આ રેખા પરના બધા બિંદુ હોય. અહીંયા તમને જે સમીકરણ મળ્યું રેખાનું સમીકરણ છે. તો આવા બિંદુઓનો ગણ એટલે આ રેખાનું સમીકરણ થયું. બરાબર? બિંદુઓના ગણનું સમીકરણ. ઓકે. તો બે બિંદુના નામ આપી દીધા. બિંદુ a, બિંદુ b. બરાબર છે? આ બે બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુ આપણે ધારી લીધું. હવે સમાન અંતર છે માટે pa બરાબર શું થઈ જાય? pb. વર્ગ કરી નાખવાનો પછી અંતર સૂત્ર મૂકી દેવાનું. વર્ગ છે એટલે વર્ગમૂળ નહીં કરવાનું. હવે એક પદ પહેલેથી નીકળી જાય છે. કયું? y - 2 નો વર્ગ y - 2 નો વર્ગ બંને બાજુ છે કાઢી નાખો. વિસ્તરણ કરો x² નીકળી જાય, z² નીકળી જાય. પછી અચળ પદ 9 ને 10 પેલી બાજુ પણ 10 નીકળી જાય. વધેલાને ડાબામાં લઈ લો. ભાગે ચાલી જાય 4 વડે ભાગી નાખો. જે માંગેલ બિંદુ ગણનું સમીકરણ છે. એકદમ સરળ દાખલો છે. ચલો મિત્રો પાંચમો દાખલો ટ્રિપલ આઈ ફરીવાર મહત્વનો દાખલો છે એક્ઝામ માટે, આપણી સ્કૂલની એક્ઝામ માટે. ચલો બિંદુઓ a અને b થી જેમના અંતરનો સરવાળો 10 થતો હોય. બરાબર છે? હવે બિંદુઓ a અને b થી જેનું અંતર આપણે માપીએ તો એ અંતરનો સરવાળો 10 થતો હોય તેવા બિંદુ ગણ p નું સમીકરણ મેળવો. તો બિંદુ p છે ને એના યામ આપણે ધારવા આપણે x y z. તો ધારો કે p of x y z છે. બરાબર? આપણે ધારી લીધું. બિંદુ ગણમાં હંમેશા p બિંદુ ધારી લેવાનું.
હવે શું કીધું p નું આ બિંદુથી અંતર અને આ બિંદુથી અંતર એનો અંતરનો સરવાળો કેટલો છે 10. તો પક્ષ પરથી ચાલો PA પ્લસ PB બરાબર 10 છે. હવે તમે રકમ ફરીવાર વાંચો જો બિંદુઓ A અને B થી જેમના અંતરનો સરવાળો બરાબર આ બે બિંદુથી અંતરનો સરવાળો 10 હોય તેવા બિંદુગણ P નું સમીકરણ મેળવો. P બિંદુના યામ ધારી લીધા અને પક્ષ પ્રમાણે PA પ્લસ PB બરાબર બંનેનો સરવાળો કેટલો થાય છે 10. PA પ્લસ PB એનો સરવાળો 10. હવે મિત્રો દાખલો અહીંયાથી આગળ મહત્વનો થશે. ચાલો એક પદને હું પેલી બાજુ લઈ લઉં છું તો માટે PA બરાબર 10 માઇનસ PB. PB ને પેલી બાજુ લીધું એટલે શું થયું માઇનસ. હવે હું બંને બાજુએ વર્ગ કરી નાખું છું. બંને બાજુએ વર્ગ ધારો કે આવી રીતે છે. બંને બાજુએ વર્ગ. એક પદ પેલી બાજુ લીધું અને બંને બાજુએ શું કર્યું વર્ગ. હવે અંતર સૂત્ર મૂકી દેવાનું. p ના યામ xyz છે, a ના યામ અને b ના યામ તો રકમ આપ્યા જ છે. તો ps સ્ક્વેર શું આવે તો x - 4 નો વર્ગ પ્લસ y - 0 એટલે y નો વર્ગ પ્લસ z - 0 એટલે z નો વર્ગ બરાબર છે. જમણી બાજુએ પૂર્ણાંક પદાવલી મૂકી દેવાની. 10 નો વર્ગ એટલે 100 માઇનસ 10 ગુણ્યા 2 એટલે 20 ગુણ્યા pb પ્લસ pb સ્ક્વેર. હવે મિત્રો આ બાજુ સાદરૂપ આગળ વધારતા જઈએ છીએ. તો પહેલા તો હમણાં એક કામ કરીએ. પહેલા આ પદ હમણાં એમ રાખીશું. ચાલો ડાબી બાજુ જેમ છે તેમ જમણી બાજુમાં 20 ગુણ્યા pb પણ એમનો. તો pb સ્ક્વેર એટલે અંતર સૂત્ર ફરીવાર p અને b જુઓ. p અને b અંતર સૂત્ર x માઇનસ માઇનસ પ્લસ 4. ચાલો x પ્લસ 4 નો વર્ગ પ્લસ y માઇનસ 0 નો વર્ગ એટલે y સ્ક્વેર, z માઇનસ 0 નો વર્ગ એટલે z સ્ક્વેર, y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. હવે તમે ડાબા બાજુ કોણ નીકળી જાય છે y સ્ક્વેર z સ્ક્વેર નીકળી જાય. બાકીનામાં સાદરૂપ ચાલુ કરી દેવાનું. કેવું સાદરૂપ આવશે તો પૂર્ણ વર્ગ પદાવલી x સ્ક્વેર 4 2 8x પ્લસ 4 નો વર્ગ 16 ઇઝ ઇક્વલ ટુ પેલી બાજુએ 100 minus 20 pb પ્લસ પૂર્ણ વર્ગ પદાવલી x સ્ક્વેર પ્લસ 8x પ્લસ 4 નો વર્ગ 16. ચાલો હવે કોણ નીકળી જાય બંને બાજુ x સ્ક્વેર બીજું 16 આટલું નીકળી જાય બરાબર છે. હવે આપણે શું કરવાનું હવે જે આ pb વાળું પદ દેખાય ને નેગેટિવ છે એને ડાબામાં લઈશું અને ડાબામાં માઇનસ 8x છે એને જબામાં લઈશું બરાબર છે. તો pb વાળો ડાબામાં 20 ગુણ્યા pb ઇઝ ઇક્વલ ટુ ચાલો 8x વાળું પેલી બાજુ જાય નેગેટિવ નું પોઝિટિવ અને 8x અહીંયા હતા 8 અને 8 કેટલા થયા 16. ચાલો 16x પ્લસ 100. હવે મિત્રો કેટલા વડે ભાગ ચાલે બંને બાજુએ 4 વડે. અહીંયા આવશે 4 5 20 પેલી બાજુએ 4 4 16 અને 4 25 બરાબર છે. 4 વડે ભાગ્યું. હવે આગળ વધીશું ધ્યાન આપજો. હવે મિત્રો ખાસ બંને બાજુએ શું કરી દેવાનું વર્ગ. તો બંને બાજુએ હું વર્ગ કરું છું તો ડાબી બાજુમાં શું આવશે વિચારો. ડાબી બાજુમાં આવશે 5 નો વર્ગ 25 ગુણ્યા pb સ્ક્વેર. જમણી બાજુએ 4x પ્લસ 25 નો વર્ગ. ચાલો 4x પ્લસ 25 નો વર્ગ. હવે શું કરવાનું તો હવે બહુ ચોખ્ખું છે. pb સ્ક્વેર એટલે અંતર સૂત્ર મૂકી દેવાનું p અને b નું. તો જે આવશે ધ્યાન આપજો 25 કૌંસમાં pb સ્ક્વેર એટલે શું આવે x ધ્યાન આપજો x માઇનસ માઇનસ પ્લસ 4 નો વર્ગ x પ્લસ 4 નો વર્ગ પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. રેડી. પેલી બાજુએ તો જમણી બાજુએ શું આવશે જમણી બાજુએ તમે વિચારી શકો છો પૂર્ણ વર્ગ પદાવલી 4 નો વર્ગ કેટલો થાય 16 16x નો વર્ગ પ્લસ 25 ગુણ્યા 4 100 100 ગુણ્યા 2 200 200 ગુણ્યા x અને અંતિમ પદ 25 નો વર્ગ 625 બરાબર છે. હવે મિત્રો સાદરૂપમાં આગળ વધીએ છીએ. હવે કમ્પ્લીટ સાદરૂપ કરીને જ લખવાનું. તો 25 વડામાં બધાને ગુણી નાખીએ છીએ. અહીંયા પૂર્ણાંક પદાવલી આવશે બરાબર છે. હવે આપણે કામ કરીએ છીએ ધ્યાન આપજો.
આગળ વધીએ. આનું સાદરૂપ હું આ સાઈડ લખું છું, જોજો. ચલો મિત્રો, સાદરૂપમાં આગળ વધીએ તો અહીંયા પૂર્ણ વર્ગ પદાવલી મૂકી દેવાની. તો માટે આવશે 25 કૌંસમાં x² + 4 × 2 = 8x 4 નો વર્ગ 16 બરાબર છે, પ્લસ y² + z². ચાલો જમણી બાજુ = 16x² + 200x બરાબર છે, પ્લસ 625 625. હવે મિત્રો સાદરૂપમાં આગળ વધીએ તો 25x નો વર્ગ 25 વડે ગુણી નાખવાનો. 25 × 4 એટલે 100, 25 × 8 એટલે 200, 200 × x. ચાલો 25 × 8 જો 200 થતું હોય તો 25 × 16 કેટલા થાય? તો 200 ના ડબલ કેટલા થયા? 400 પ્લસ 400. ચાલો પછી 25y નો વર્ગ પ્લસ 25z નો વર્ગ. જમણી બાજુ છે 16x નો વર્ગ પ્લસ 200x પ્લસ 625. ચાલો હવે બધું સાદરૂપ કમ્પ્લીટ આપી દેવાનું. x² વાળા પદ જુઓ તો આપણી પાસે છે 25 અને અહીંયા 16. 25 - 16 આ બાજુ લેવાના એટલે કેટલા વધે? 9 9x². ચાલો y² વાળા તો એક જ છે આ બાજુ, કેટલા છે? તો 25. z² એ પણ 25. ચાલો હવે x વાળા જો બંને બાજુએ 200x નીકળી જાય બરાબર. y વાળું z વાળું બીજું છે જ નહીં. ચાલો 400 છે અને પેલી બાજુ 625 છે. હવે ચોખ્ખી વાત છે, 400 પેલી બાજુ લઈને જો કાઢી નાખશો 625 માંથી તો વધે કેટલા? 225 = 225. તો આ થઈ ગયો આપણો જવાબ, જે p ના બિંદુગણનું સમીકરણ છે બરાબર છે. તો સહેલો દાખલો હતો. ફરીવાર જેવું કઈ રીતે આને મેં સેટ કર્યા છે પદ. આપણી રકમ શું હતી? તો બે બિંદુ આપ્યા હતા. આ બે બિંદુથી જેના સમાન અંતર હોય તેનો જો બે બિંદુથી અંતરનો સરવાળો, એનો મતલબ બંનેના અંતરનો સરવાળો. બે બિંદુથી એક એવું બિંદુ છે કે જેના અંતરનો સરવાળો કરો તો હંમેશા 10 રહેવો જોઈએ. એટલે સમાન હોય કે જુદા હોય પણ સરવાળો 10 રહેવો જોઈએ. આ ધારો કે 4 હોય તો આ 6 આવે તોય 10 રહે, 5 5 આવે સમાન હોય તોય 10 રહે. એટલે યાદ રાખજો, અંતરનો સરવાળો 10 રહેવો જોઈએ. પછી સમાન હોય કે સમાન ન હોય બંને ચાલશે. તો સૌપ્રથમ બે બિંદુથી જેમના અંતરનો સરવાળો 10 હોય તેવા બિંદુ P નું બિંદુગણનું સમીકરણ મેળવો. એવા બિંદુ P ના બિંદુગણનું સમીકરણ મેળવો. આપણે પહેલા શું કર્યું? બિંદુ P ધારી લીધું. ચાલો બિંદુ P ધારી લીધું છે. હવે આ બિંદુ P નો બંને બિંદુથી અંતર એટલે P અને PB એનો સરવાળો 10 એ તમને પક્ષમાં આપ્યો છે, રકમમાં આપ્યો છે. ચાલો હવે શું કર્યું? PB ને પેલી બાજુ લીધું, બંને બાજુ સ્ક્વેર કર્યો. PS² અંતર સૂત્ર મૂકી દીધું, PS². ચાલો પછી એ જમણી બાજુએ પૂર્ણ વર્ગ પદાવલી મૂકી દેવાની બરાબર. એમાં અંતિમ પદ આવશે PB². તો PB² એટલે આપણે પાછું મૂકી દેવાનું અંતર સૂત્ર. હવે બંને બાજુએ સાદરૂપમાં જોવાનું. અહીંયા પૂર્ણ વર્ગ પદાવલી કરી અને સાદરૂપમાં આગળ વધીએ છીએ. પહેલા તો કોણ નીકળી ગયું? y² z² z². પૂર્ણ વર્ગ પદાવલી x² નીકળી ગયા અને 16 નીકળી ગયા. હવે શું કર્યું? આ 20 PB છે નેગેટિવ, એને ડાબામાં લીધું એટલે કેવું થઈ ગયું? પોઝિટિવ. આ પદ તમે જો પોઝિટિવ. પછી -8x છે એને જબામાં લીધું તો એ અહીંયા જોઈન્ટ થશે આની સાથે એટલે કેટલા થયા? 8 અને 8 કેટલા થાય? 16. હવે કેટલા વડે ભાગ ચાલે છે? તો ચોખ્ખી વાત છે 4 વડે ભાગી શકો. બધા પદને 4 વડે ભાગે એટલે આપણને આ પદ મળી ગયું. હવે મિત્રો બંને બાજુએ સ્ક્વેર કરવાનું. સ્ક્વેર ડાબામાં થઈ ગયું 25 PB નો વર્ગ, જબામાં પદનો વર્ગ. 25 PB નો વર્ગ. PB બરાબર અંતર સૂત્ર મૂકી દીધું અને જમણી બાજુએ પૂર્ણ વર્ગ પદાવલી. હવે ડાબામાં પૂર્ણ વર્ગ પદાવલી અંદર મૂકવાની છે, મૂકી દીધી. હવે 25 વડે ગુણી નાખો બરાબર બધાને. પછી 16x નો વર્ગ આમાંથી કાઢી નાખો એટલે 9, 25y નો વર્ગ, 25z નો વર્ગ, 200x બંને બાજુ નીકળી જાય. વધેલામાં આગળ વધીએ તો 400 પેલી બાજુ 625 માંથી કાઢી નાખો 225. જે સમીકરણ મળ્યું એ શું છે? જે P ના બિંદુગણનું સમીકરણ છે. તો મિત્રો આ બીજી વાર આપણે સમજ્યા. હવે ત્રીજી વાર એકવાર જોઈ લેજો. પક્ષ પ્રમાણે આ તો લખતા આવડી ગયું. PB ને પેલી બાજુ લઈને વર્ગ કરી દેવાનું. પછી PS² અંતર સૂત્ર મૂકતા બધાને આવડે. પૂર્ણ વર્ગ પદાવલી આ બાજુ ને એમાં PB² આવશે. પછી તમારે શું કરવાનું? મેન આઈડિયા અહીંયા છે કે આ જે -20 PB છે એને ડાબામાં લીધું, બાકી બધું જબામાં.
આ નેગેટિવ પદને ડાબામાં લઈ લો, બાકી બધા પદ જબામાં. પછી બંને બાજુએ જે સાદરૂપ થાય તે કરવાનું, ને પછી બંને બાજુ શું કરવાનું? વર્ગ. વર્ગ કરો એટલે ડાબામાં અંતરસૂત્ર પ્રમાણે પાછું પદ આપણે મૂકી શકીએ. અને પછી ખાલી સાદરૂપ જ આપવાનું છે એટલે શું આવી જશે? જવાબ. આ દાખલો એક્ઝામમાં પૂછાય તો વ્યવસ્થિત આવી રીતે લખજો, પૂરા માર્ક્સ આવી જશે. બરાબર, ટેન્શન લેવાની જરૂર નથી. સહેલું છે, ખાલી તમને કઈ રીતે લખવું એટલો ખ્યાલ આવવો જોઈએ. ઓકે, ચાલો મિત્રો આગળ વધીએ. તો હવે આવે છે વિભાજન સૂત્ર. બરાબર છે, વિભાજન સૂત્ર, ડિવિઝન ફોર્મ્યુલા, એને કહેવાય વિભાજન સૂત્ર. તો તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા હતા તે જ છે, ખાલી આમાં z આમ વધારાનું આવશે. કયા કયા વિભાજન ભણીને આવેલા? અંતઃવિભાજન અને બીજું બહિર્વિભાજન. અંતઃવિભાજનમાં શું હોય? તો રેખાખંડ PQ નું R બિંદુ અંદરથી વિભાજન કરે છે. રેખાખંડ PQ માં P અને Q ની વચ્ચે ગમે ત્યાં એ રેખાખંડ પર ગમે ત્યાં R બિંદુ આવે તો વિભાજનનો ગુણોત્તર છે m જેમ n. યામ તમે જુઓ તો P ના યામ x1 y1 z1, Q ના યામ x2 y2 z2. બરાબર, તો રેખાખંડ PQ માં ગમે ત્યાં અંદર આવે તો આને કહેવાય અંતઃવિભાજન. ચલો, બીજો વિભાજન છે બહિર્વિભાજન. બહિર્વિભાજનમાં શું થાય કે એક જ રેખા પર આ બધા બિંદુઓ છે, પરંતુ રેખાખંડ PQ માં R નથી. જો રેખાખંડ PQ માં R વચ્ચે ગમે ત્યાં ન આવે, R એ P ની બાજુ આવશે અથવા R એ Q બાજુ આવશે. જો P બાજુ R આવે, એક જ રેખામાં ત્રણેય બિંદુ હોય ને R એ P તરફ હોય, કે પછી R એ ધ્યાન આપજો Q તરફ હોય, તો આને આપણે બહિર્વિભાજન કહીશું. રેખાખંડ PQ ની બહારના ભાગમાં R આવે છે, પરંતુ PQ આ ત્રણે કેવો હોવો જોઈએ? સમરેખ. તો આ બહિર્વિભાજન છે. બહિર્વિભાજન માટે ગુણોત્તર તમારે લેવાનું રહેશે m જેમ માઇનસ n. બરાબર છે, આમાં m જેમ n, અહીંયા શું લેવાનું? m જેમ માઇનસ n. આ યાદ રાખવાનું, બંને માટે સેમ લેવાનું છે. ચાલો મિત્રો, હવે વિભાજન સૂત્ર ધોરણ 10 માં ભણીને આવ્યા હતા ને એ પ્રમાણે જ યાદ રાખવાનું છે. કયું? mx2 nx1 છેદમાં m પ્લસ n, my2 ny1 છેદમાં m પ્લસ n. અહીંયા z m વધારાનો આવે એટલે mz2 nz1 છેદમાં m પ્લસ n. 10મા ધોરણનું જ છે, ખાલી એક z m વધારાનો લખવાનો છે. ચાલો, R ના યામ કેવા આવે? વિભાજન બિંદુના યામ. તો બિંદુ R છે, R ના યામ આપણે આવી રીતે લખી શકાય ઇઝ ઇક્વલ ટુ, ચાલો પહેલા એક્સિયમ ની વાત કરીએ તો તમને ખબર છે m સાથે કોને ગુણવાનું? x2 ને. તો mx2 પ્લસ હવે n સાથે કોને ગુણવાનું? x1 ને. nx1 છેદમાં કોણ આવે? m પ્લસ n. બરાબર છે, તો આવી રીતે ચોગડે 4 બનાવવાનું. mx2 પ્લસ nx1. બરાબર, આમ કરી નાખો. ચાલો મિત્રો, હવે આગળ વધીએ, y આમ લઈએ તો my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. ચાલો, હવે z આમ આપણે આ 10મા ધોરણમાં આટલું ગણીને આવ્યા, હવે z આમ આવશે. ચાલો, mz2 પ્લસ nz1 છેદમાં m પ્લસ n. આ બિંદુ R ના યામ આપણને મળી જાય. 10મા ધોરણમાં x અને y યામ આપણે આવતા, હવે તમારે એક વધારાનો યામ z યામ છે. ઓકે, સેમ જ સૂત્ર છે એટલે ગોખવાની જરૂર નથી. ચાલો, બહિર્વિભાજનમાં તમે આ બંને વસ્તુ વિચારી શકો, ખાલી ગુણોત્તરમાં માઈનસ આવે છે. તો આ જ સૂત્ર આવશે, પરંતુ n છે ત્યાં આપણે શું મૂકવાનું? માઈનસ n. તો માટે બહિર્વિભાજનમાં R ના યામ કેવા આવશે? તો R ના યામ, ચાલો મિત્રો, n ની જગ્યાએ માઈનસ n લેવા, તો અહીંયા આવશે is equal to mx2 minus nx1 છેદમાં m minus n. જો આમાં વચ્ચે પ્લસ છે ને આમાં વચ્ચે શું લખવાનું? માઈનસ. ચલો, એ રીતે y આમ my2 minus ny1 છેદમાં m minus n. ચાલો, આવી જ રીતે z આમ mz2 minus nz1 છેદમાં m minus n. તો મિત્રો, અંતઃવિભાજન, બહિર્વિભાજન, બરાબર છે. અંતઃવિભાજનમાં વચ્ચે પ્લસ, બહિર્વિભાજનમાં વચ્ચે શું લખવાનું? માઈનસ. બરાબર છે, હવે એકદમ ઈઝી છે, 10મા ધોરણમાં મોડે કર્યું જ છે, ખાલી z એમ વધારાનું લખવાનું છે. તો વિભાજનના બે પ્રકાર, અંતઃવિભાજન અને બહિર્વિભાજન. હવે મિત્રો, ધારો કે R એ રેખાખંડ PQ નું મધ્ય બિંદુ હોય તો આપણે વધારાનો પોઈન્ટ લઈ લઈએ.
ધારો કે આર એ મધ્ય બિંદુ હોય, આર એ રેખાખંડ PQ નું મધ્ય બિંદુ હોય, તો આર ના યામ, ચાલો, તો આર ના યામ ઇઝ ઇક્વલ ટુ, મધ્ય બિંદુ હોય તો તમને ખબર જ છે કે ભાઈ યામનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના 2, તો અહીંયા આવશે સરવાળો ભાગ્યા 2, તો x યામનો સરવાળો ભાગ્યા 2, x1 x2 ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2, y1 y2 ભાગ્યા 2, z યામનો સરવાળો ભાગ્યા 2, બરાબર છે. p અને q ના યામનો સરવાળો ભાગ્યા 2, x યામ, y યામ, z યામ. તો મધ્ય બિંદુ હોય તો સીધું આ સૂત્ર મૂકી દેવાનું છે. તો આ 3 સૂત્ર છે આપણા, એમાંથી તમે આ ભણીને એવા જ છે, ખાલી z યામ વધારાનો આવે છે. બહિર વિભાજનમાં યાદ રાખવાનું કે વચ્ચે શું લખવાનું? માઈનસ, બરાબર છે. અને મધ્ય બિંદુ હોય તો યામનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના? 2. તો એકદમ સહેલું છે, ઓલરેડી તમને આવડે જ છે. ઓકે.